ઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન સહિત 683 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે। બીજી બાજુ 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠક અને વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણીનું પણ મતદાન ચાલી રહ્યું છે। વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી છે। ઝારખંડમાં 1.37 કરોડ મતદારો પહેલા તબક્કામાં 43 બેઠકો ઉપર મતદાન કરી રહ્યા છે। બાકીની 38 બેઠકો ઉપર 20મી નવેમ્બરે મતદાન થશે। ઝારખંડની 43 માંથી 17 બેઠકો સામાન્ય, જ્યારે 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે। પહેલા તબક્કામાં 73 મહિલા ઉમેદવારો મેદાનમાં છે। ઝારખંડની ચૂંટણી પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો ઉપર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે। વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં 7, પશ્ચિમ બંગાળમાં 6, આસામમાં 5, બિહારમાં 4, કર્ણાટકમાં 3, મધ્યપ્રદેશમાં 2 અને છત્તીસગઢ, કેરળ અને મેઘાલયમાં 1-1 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે।